જે જીતે એમ કે આ ખેડૂતોની જીત છે, મારી જીત નથી. તેઓને ખાસ કહેવાનું કે આ ખેડૂતોની જીત નથી. ખેડૂતની જીત ત્યારે થશે જ્યારે કપાસનો ભાવ 3000 થશે, ત્યારે જ્યારે મગફળીનો ભાવ 2500 થશે, ત્યારે જ્યારે બધા પાકનો ભાવ ડબલ થશે, ત્યારે જ્યારે દવા ખાતર બિયારણનો ભાવ અડધો થશે, ત્યારે જ્યારે ખેડૂતને લાઈનમાં ઊભું નહીં રહેવું પડે, ત્યારે જ્યારે ખેડૂત પર રહેલું 3 લાખનું દેવું માફ થશે, ત્યારે જ્યારે ખેડૂત દર મહિને 1 લાખ રૂપિયા કમાશે, ત્યારે જ્યારે ખેડૂત પણ 15-20 લાખની ગાડીમાં આટા મારશે, ત્યારે જ્યારે ખેડૂતની બેંકમાં લોન નહીં પણ 50 લાખની એફડી પડી છે, ત્યારે જ્યારે ખેડૂતની ઓળખાણ જૂના કપડામાં નહીં, ફાટેલા કપડામાં નહીં પણ નવા કપડામાં થાય છે ને, ત્યારે આવો ને જીતીને તો કહેજો કે આ મારી જીત નથી, ખેડૂતોની જીત છે. ત્યાં સુધી મૂંગા ને ચૂપ રહેજો. કેમ કે બોલતા પહેલા જાણી લેવાય ગુજરાતમાં કેટલા ખેડૂતો પોતાની જમીનના યોગ્ય વળતર માટે પણ સરકાર સામે અને ખાનગી કંપની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, તો પણ ન્યાય મળતો નથી. બોલતા પહેલા 100 વાર વિચારે પછી બોલાય કે આ કોની જીત છે.